નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે તમને બધાને પેપર સ્ટાઇલ મળી ગઈ છે. હવે મંથલી પરીક્ષા ચાલુ થાય છે, બરાબર? તો હવે આજે આપણે પેપર સ્ટાઇલ મુજબ આપણે કરીશું, બરાબર? તો તમને પ્રશ્ન પહેલો શું છે તો કે એમાં વિકલ્પો આપેલા છે. તો હવે આપણે બધા 1 થી 3 પાઠના વિકલ્પો કરી લેશું. તો કે પહેલા પાઠમાં વિકલ્પ આપેલા નથી, તો ચાલો બીજા પાઠ ખોલો. જોઈ આઈડિયલ ખોલી પહેલાં બધાએ, તો એમાં પાઠ બીજો ખોલો, પેજ નંબર 6. પેજ નંબર 6. હવે પેજ નંબર 6 ઉપર વિકલ્પ આપેલા છે. તો કે પ્રશ્ન પહેલો શું છે તો કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. તો કે કેટલા ગુણનો છે તો કે 3 માર્કનો. શું પૂછાય છે? 3ના. તો કે 3 વિકલ્પ પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ. તો કે ચાલો, પર્વત તારા કાવ્યના કવિનું નામ શું છે તો કે સુરેશ દલાલ. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો કે ઈશ્વરના. કવિએ કોને ઈશ્વરના પોળા ખંભા કહ્યા છે તો કે પર્વતને. દરિયો તારું દિલ વિશાળું, ખાલી જગ્યા તારી વાત તો કે વૃક્ષો. 5મું, અંજવાળાના કાંઠા વચ્ચે ખાલી જગ્યાની નદી વહે છે તો કે અંધારાની. 6, હોળીની કોણ હંકારતું હશે તો કે ઈશ્વર. હવે ત્રીજો પાઠ ખોલો. જોઈ ત્રીજા પાઠમાં વિકલ્પ છે આપેલા છે ને ત્રીજા પાઠમાં. તો ચાલો મારી સાથે પેજ નંબર 10. પેજ નંબર 10. ચાલો પેજ નંબર 10, મહેનતનો રોટલો. તો ચાલો એમાં પણ વિકલ્પ આપેલા છે. તો કે મહેનતનો રોટલો બોધકથાના લેખક કોણ છે તો કે પન્નાલાલ પટેલ. બીજું, મોચી ભગત ક્યાં રહેતા હતા તો કે ગોકુળમાં, કાશીમાં, રામેશ્વર કે હરદ્વાર તો કે કાશી. ત્રીજું, મોચી બહુ ખાલી જગ્યા હતો તો કે પ્રામાણિક. મોચીએ પગરખાની કિંમત કેટલી રાખી તો કે 1.5 રૂપિયો, 2 રૂપિયા, 2.5 રૂપિયા કે 3 રૂપિયા તો કે 1.5 રૂપિયો. પ્રશ્ન નંબર 5, કોણ બોલે છે બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું? મોચી, સાધુ, મોચીની પત્ની કે મોચીનો પુત્ર તો કે મોચી. 6, સાધુએ જોડીમાંથી ખાલી જગ્યા બહાર કાઢ્યો તો કે પારસમણી, બ રૂપિયો, સી જાદુઈ ચીરા કે ડી લોટ તો કે પારસમણી. 7, પારસમણી ઘસવાથી મોચીના ઓજારો ખાલી જગ્યા થઈ ગયા તો કે સોનાના, બ ચાંદીના, સી લોખંડના કે ડી પિત્તળના તો કે સોનાના. ત્યારબાદ 8મું, ભગત મુઠ્ઠી ખાલી જગ્યા પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. ચણા, બી સિંગ તેલ, સી અનાજ કે ડી લોટ તો કે ચણા. 9મું, મોચી ભગત કેટલા સમય પછી નવા ઓજારો વસાવી શક્યા તો કે 2 મહિના, 6 મહિના, 9 મહિના કે 12 મહિના તો કે ડી 12 મહિના. હવે ત્યારબાદ પ્રશ્ન પહેલો બ. જો અહીં આપેલું છે, હવે પછી અહીંથી ઊંધેથી ચાલુ કરાય એટલે આપણે પેજ ફેરવવા ન પડે, બરાબર? તો કે કૌંસમાં નહીં આપેલા હોય, નીચેની વાક્યોની ખાલી જગ્યાઓ પૂરો. કાશી નગરીમાં એક ખાલી જગ્યા રહેતો હતો તો કે મોચી મારી પાસે સીવેલા તૈયાર નથી, ખાલી જગ્યા તો કે મહારાજ. જે કહેવાના, ખાલી જગ્યા મહારાજ લેવાના. સાધુ આવ્યા ત્યારે ખાલી જગ્યા બિલકુલ તૈયાર ન હતા તો કે પગરખાં. સાધુએ હળવેક રહીને જોડીમાંથી ખાલી જગ્યા કાઢ્યો તો કે પારસમણી. 6, જુઓ કે ન જુઓ, ખાલી જગ્યા તમને આ
તમને આ વખતે જરૂર મળી જશે, પરમ દિવસે તમને મળી જશે. ચાલો હજી બાજુના પેજ નંબર ઉપર આપેલી છે 2 ખાલી જગ્યા. સાધુએ મોચીને ખાલી જગ્યા રૂપિયા આપ્યા અને મોચી પાસે છૂટા પૈસા ન હતા તો કે 2 રૂપિયા. 8મું, હવેથી હું પણ કમાઈને ખાઈશ ને તમારા જેવો ખાલી જગ્યા સાચો આનંદ મેળવીશ તો કે જીવનનો. ચાલો હવે બીજા પાઠમાં જોઈ લઈએ આપણે ખાલી જગ્યા છે તો કે બીજા પાઠમાં જોવું જોશે. ખાલી જગ્યા હોય તો આપણે પેજ ફેરવી ના બીજામાં આપેલી નથી તો કે હવે પહેલામાં આપેલી છે તો કે પહેલામાં પણ ખાલી જગ્યા આપેલી નથી. તો હવે પ્રશ્ન નંબર બીજો તો શું છે તો કે ખરા ખોટા. તો કે નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે રાઈટ અને ખોટા વિધાનની સામે ચોકડીની નિશાની કરો. તો કે પહેલું, એકવાર મોચી પાસે એક વેપારી પગરખાં લેવા આવ્યો તો કે ખોટું. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખાં તૈયાર ન હતા તો કે ખોટું. ત્રીજું, મોચીએ કહ્યું હું તમાકુ પીતો નથી મહારાજ તો કે હા સાચું. મોચી ભગતે સાધુને ઠપકો આપ્યો તો કે હા સાચું. ચાલો હવે બીજા પાઠમાં આપને આપેલા છે પેજ નંબર પાઠ બીજો પર્વત તારા કાવ્યમાં ખરા ખોટા આપેલા છે. ખોલો. ચાલો પેજ નંબર 6. હવે પેજ નંબર 6 ઉપર આપેલા છે એ જોઈ લઈએ. કવિ ઈશ્વરના વિશાળ દિલને વૃક્ષો સ્વરૂપે જુએ છે તો કે ખોટું. તો કોને જુએ છે વિશાળ દિલ સ્વરૂપે? આવ્યું જ છે આપણે કયો જોઈ? પર્વતને. ઈશ્વર નજીક ને દૂર સંતાકુકડી રમતો રહે છે તો કે હા સાચું. હવે પાઠ પહેલામાં પણ આપને આપેલા છે. ચાલો જોઈ લઈએ. ખરા ખોટા આપેલા છે ને એમાંય. તો ચાલો એમાં પણ આપેલા છે, ઉપર જ આપેલા છે. ખોલો. ચબૂતરામાં પ્રાણીઓ માટે ખાવાનું પણ મુકાય છે તો કે ખોટું. પ્રાણીઓ ન હોય, પંખીઓ હોય. ચબૂતરા ગામ અને શહેર બધે જ જોવા મળે છે તો કે હા સાચું. ચબૂતરા એ લોકોની પંખીઓ પ્રત્યેની દયા દર્શાવે છે તો કે હા સાચું. હવે ત્યારબાદ પ્રશ્ન બીજો બ. એક વાક્યના શબ્દો લખો. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. પ્રશ્ન કેટલા પૂછાશે? 3. પ્રત્યેકનો 1 ગુણ. ચાલો હવે ચબૂતરો કોને માટે બાંધવામાં આવ્યો હશે તો કે ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે. બીજું, ચબૂતરામાં શું નાખવામાં આવે છે તો કે ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે. પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે તો કે પંખીને પાણી પીવા માટે ચબૂતરે પાણીનું ઠીબ લટકાવેલું છે. ચોથું, નિસરણીનો શો ઉપયોગ થતો હશે તો કે નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબૂતરામાં દાણા અથવા ચણ નાખવા માટે થતો હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. ચબૂતરા પર પંખીઓ શા માટે આવે છે તો કે ચબૂતરા પર પંખીઓ ચણ એટલે કે દાણા ખાવા માટે આવે છે. પ્રશ્ન નંબર 6. ચબૂતરા પર આવતા પંખીઓને કોનો ડર રહેતો હશે તો કે ચબૂતરા પર આવતા પંખીઓને પ્રાણીઓનો ડર રહે છે. ચાલો હવે પહેલા પાઠના પ્રશ્ન પૂરા થઈ ગયા. હવે પાઠ બીજાના પ્રશ્ન જોઈએ. ચાલો હવે પાઠ બીજાના નીચેના દરેક પ્રશ્નોના પ્રશ્ન બીજો બ એક વાક્ય જ આપણે કરાવું છું. પાઠ બીજામાં પ્રશ્ન. કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો કે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. હવે બાજુના પેજ નંબર ઉપર ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે તો કે ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે તો કે ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. હવે પ્રશ્ન નંબર 4. કાવ્યમાં હોળી શબ્દ કવિએ શા માટે પ્રયોજ્યો છે તો કે કાવ્યમાં હોળી શબ્દ કવિએ જીવન માટે પ્રયોજ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. આજ્ઞાનો એક વાક્યમાં પરિચય આપો. એટલે કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે કે આજ્ઞા.
ત્યારબાદ પ્રશ્ન નંબર 6, પર્વતતારા કવિતામાં કયા કયા પ્રાણીઓ અને પંખીઓની વાત કરી છે? તો કે પર્વતતારા કવિતામાં સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, તમરા, આગિયા, ભમરાની વાત કરી છે. ચાલો હવે પાઠ 3ના જોઈ લઈએ. બરાબર, તો ખોલો છો પેજ નંબર કેટલા ઉપર? પેજ નંબર આપેલા છે 12 ઉપર આપેલા છે. ચાલો આપણે જોઈએ. ચાલો, મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો કે સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા. સાધુને કોના વાયદામાં વિશ્વાસ ન હતો? તો કે મોચીના વાયદામાં વિશ્વાસ ન હતો. મોચી પરચુરણ લેવા ક્યાં ગયો? તો કે સામેની દુકાને લેવા ગયો. હરામનો પૈસો મને ન ખપે, આ કોણ બોલે છે? તો કે મોચી બોલે છે. મોચીએ દુકાન પર આવીને શું જોયું? તો કે બધા જ ઓજારો સોનાના થઈ ગયા. છઠ્ઠું, મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું? તો કે ઘરના ખૂણામાં નાખી દીધા. મોચી મનોમન સાધુને શું કહેવા લાગ્યો? તો કે ગમે તેમ સાધુની ઈચ્છા આપણને સુખી કરવાની જ હતી. મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા? તો કે 12 મહિના પછી. કોની પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં પોતાની જાત માટે કદી ઉપયોગ કરતા નથી? તો કે સાધુ પાસે. સાધુ કેવી રીતે પેટનો ખાડો પૂરે છે, એટલે કે પોતાનું ભરણ પોષણ કરે છે? તો કે સાધુ ભિક્ષા માગીને પોતાનું ભરણ પોષણ કરે છે. છેલ્લે એટલે કે પાઠના અંતે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? તો કે આપ ખરા સાધુ. ચાલો હવે ત્યારબાદ ત્રીજો સમાનાર્થી શબ્દ. તો કે હવે સમાનાર્થી શબ્દ પહેલામાં પણ નથી, બીજા પાઠમાં નથી, લગભગ બીજામાં છે. તો આપણે પહેલા ત્રીજો પાઠ જોઈએ છીએ, તો સાથે સાથે ત્રીજા પાઠના સમાનાર્થી ને વિરુદ્ધાર્થી બરાબર જોઈ લઈએ. ચાલો, સમાનાર્થી. પગ તો કે ચરણ, ઓજાર તો કે સાધન, શ્રમ તો કે મહેનત, હાથ તો કે કર, સાધુ તો કે બાવો, નવાઈ તો કે આશ્ચર્ય, દુનિયા તો કે જગત, ઈચ્છા મનોરથ, જીવન તો કે જિંદગી, સાચું તો કે સોનું તો કે કંચન, કિંમત તો કે મૂલ્ય, આનંદ તો કે હર્ષ, વાયદો તો કે મુદત, ફકીર તો કે ચિંતા, ઈશ્વર તો કે ભગવાન. બરાબર, ત્યારબાદ વિરોધી શબ્દ પણ કરી લઈએ એક સાથે, એટલે પેજ તમારે ફેરવવા ન પડે એટલા માટે. બરાબર, તો કે વિરોધી શબ્દ. પ્રામાણિક તો કે અપ્રામાણિક, ફિકર તો કે બેફિકર, ઈચ્છા અનિચ્છા, પ્રશંસા નિંદા, જુઠ્ઠું તો કે સાચું, વેચવું ખરીદવું, સુખ દુઃખ, સંતોષ અસંતોષ, વિશ્વાસ અવિશ્વાસ, સદુપયોગ તો કે દુરુપયોગ, ખોટું તો સાચું, અને આનંદ તો કે શોખ. આ આવડે એવું જ છે. બરાબર, આમાં કંઈ અઘરું નથી, અને જોડણી તો તમને આવડે જ, તમારી રીતે જ કરવાની હોય. બરાબર, હવે ત્યારબાદ એમાં શું હતું? શબ્દ સમૂહ કીધા હતા. તો કે આ પાઠમાં આવતા હોય શબ્દ સમૂહ પણ આપણે જોઈ લઈએ. ચાલો, બાજુના પેજમાં જોવો જોઈએ, એમાં શબ્દ સમૂહ પણ આપે. તો રૂઢિપ્રયોગ પહેલાં જોઈ લઈએ. ચાલો, તો કે પગ ઉપાડવો તો કે ઝડપથી ચાલવું, ચાલીને જાત્રા કરતી વખતે પગ ઉપાડવા જોઈએ. બાવડાના બળથી તો કે જાત મહેનતથી, બાવડાના બળથી મેળવેલો રોટલો ખાવામાં સાચો આનંદ છે. જીભ બાળવો તો કે દુઃખી થવું, મહેમાન જમ્યા વિના નીકળી જાય તો આપણને જીવ બળે છે. બેઠા બેઠા ખાવું તો કે મહેનત કર્યા વગર ખાવું. આળસુ લોકો બેઠા બેઠા ખાતા જોવા મળે છે. નિશાસો ખાવો તો કે પસ્તાવો કરવો. દુઃખી થયેલા લોકો પોતાની જાત પ્રત્યે ક્યારેક નિશાસો નાખે છે. પેટનો ખાડો પૂરવો તો કે ભૂખ સંતોષવી. ભિક્ષુકો ભિક્ષા માગીને પેટનો ખાડો પૂરે છે. ચાલો, બાજુના પેજ નંબર ઉપર પણ આપેલા છે. ખૂણામાં નાખવું તો કે બેદરકારીથી બાજુમાં મૂકવું.
શાળાએથી આવતાની જ સાથે જ આપણે દફતર ખૂણામાં નાખીએ છીએ. કિંમત કરવી તો કે કદર કરવી. શેઠે 2 પ્રશ્નો પૂછીને નોકરની કિંમત કરી લીધી. પારખતા ન આવડવું તો કે સારી રીતે ઓળખી ન શકવું. આપણને ઘણીવાર સાચી વ્યક્તિને પારખતા આવડતું નથી. કશી ગમ ન હોવું એટલે કશી સમજણ ન પડવી. મને આ બાબતે કશી ગમ ન પડી. ઢીલ કરવી તો કે તંગ રહેવું, રાખવું અથવા ઢીલ મૂકવું. મેં સ્ટેશને સમયસર પહોંચવામાં ઢીલ કરી. ત્યારબાદ હરામનો પૈસો ન ખપવો તો કે મહેનત વગરના પૈસા ન લેવા. મોચીને હરામનો પૈસો ખપતો ન હતો. કેટલા માર્કના હશે રૂઢિપ્રયોગ તો કે 2 માર્કના. પ્રત્યેકનો 1 ગુણ હશે. ચાલો શબ્દ સમૂહ પણ ત્રીજા પાઠના જોઈ લઈએ. પગનું રક્ષણ કરનાર તો કે પગરખા. સ્પર્શ માત્રાથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી તો કે પારસ મણી. ઘરે ઘરે ફરીને ભિક્ષા માગવી તો કે માથું કરી. પોતાના બાવડાના બળથી પોતાનું ભાવિ ઘડનાર તો કે આપ કરવી. બરાબર. હવે ત્રીજા પાઠના સમાનાર્થી વિરોધી શબ્દ સમૂહ રૂઢિપ્રયોગ આપણે કરી ગયા. પ્રશ્ન ત્રીજો, ચોથો અને 5મો કરી લીધો ત્રીજા પાઠમાંથી. બરાબર. હવે આપણે બીજા પાઠમાંથી કરીએ. તો ચાલો ખોલો જોઈએ બીજો પાઠ. બીજો એટલે કે પર્વત તારા કાવ્ય આપેલું છે ને. ચાલો ખોલો જોઈએ પેજ નંબર 8. ચાલો પેજ નંબર 8 ઉપર સમાનાર્થી. આંખ તો કે નયન, વૃક્ષ તો કે ઝાડ, પર્વત તો કે પહાડ, સૂર્ય તો કે રવિ, ઈશ્વર તો કે ભગત, ભગવાન, નાદ તો કે અવાજ, સોગાદ તો કે ભેટ, દિલ તો કે હૃદય, દરિયો, સમુદ્ર, ફૂલ, પુષ્પ, આભ, આકાશ, સુગંધ, સૌરભ. હવે વિરુદ્ધાર્થી શબ્દ. પહોળું, સાંકડું, સુંદર, કદરૂપું, નજીક, દૂર, અંધારું, અંજવાળું, લાડ, ધિક્કાર, સુગંધ, દુર્ગંધ, વિશાળ, સંકુચિત, આભ તો કે ધરતી. હવે ચાલો એ પાઠના આપણે નીચે રૂઢિપ્રયોગ આપેલા છે. ચલો જોઈ લઈએ. તો કે વિશાળ દિલના હોવું તો કે ઉદાર હોવું. વડીલો વિશાળ દિલના હોય છે. તારણહાર એટલે કે ઉદારક હોવું. ભગવાન સૌનો તારણહાર હોય છે. હોડી હંકારવી તો કે જીવન નૈયા પાર ઉતારવી. ઈશ્વર આપણા જીવનની હોડી હંકારે છે. હવે શું વધ્યું છેલ્લે શબ્દ સમૂહ તો કે બાજુના પેજ નંબર ઉપર આપેલું છે. ચાલો ફેરવો જોઈએ બાજુનું 9 પેજ નંબર ઉપર. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું તો કે આજ્ઞા. સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ એટલે કે ટહુકો. છુપાયેલાને શોધવા જવાની બાળ રમત એટલે કે સંતાકુકડી. બરાબર. આ તમારી પેપર સ્ટાઇલ મુજબ સમજાવવામાં આવ્યું. આ બધું મેં સમજાવ્યું. બરાબર. વ્યવસ્થિત તૈયારી કરવાની છે. અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ. અને હોમવર્ક તો હું તમને આપી દઈશ. આમાં હોમવર્કમાં શું કરવાનું, માર્ક મુજબ પ્રશ્ન પહેલો અને બીજો લખવાનો છે. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.